ભૂલાય નામ ભગવાનનું રે, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મને આનંદ થાય નામ બોલતા રે, મને આનંદ થાય નામ બોલતા રે. મારે અર હૈયે અરખ નવ માય કેમ ભૂલાય નામ ભગવાનનું રે, મારે હૈયે આરખ નવ માય કે ભૂલાય નામ ભગવાનનો રે. જેણે મૂળને સૃષ્ટિમાં મોકલ્યો રે, જેણે મુજને સૃષ્ટિમાં મોકલો રે. વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાયો નામ ભગવાનનું રે, વળી દીધો મનુષ્ય અવતાર કે ભૂલાય નામ ભગવાનનો રે. ગર્ભમાં જેણે સંભાળ્યો રે, ગર્ભમાં જેણે સંભાળ્યો રે. પર્યા દુધ માતાના સ્તન કેમ ભૂલાયો નામ ભગવાનનું રે, પૈરા દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનો રે. મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે, મને બુદ્ધિને બળ બહુ આપ્યા રે. કીધો સૃષ્ટિ માઈ મય શિષ્ટ કેમ ભૂલાય નામ ભગવાનનું રે, કીધો સૃષ્ટિ માહી મને શ્રેષ્ઠ કે ભૂલાય નામ ભગવાનનો રે. મારા માટે તો પુષ્પો ખીલાવ્યા રે, મારે માટે તો વેદિકી વર્ષાની ધાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે, સૂર્ય ચંદ્ર ને જે સમકાવતો રે, સૂર્ય ચંદ્ર ને જે ચમકાવતો રે. ધરતો મુજને પ્રકાશની ભેટ કેમ ભૂલાયો નામ ભગવાનનું રે, ધરતો મુજને પ્રકાશની ભેટ કે ભૂલાય નામ ભગવાનનો રે. મારા માટે પવન પ્રભુ મોકલે રે, મારા માટે પવન પ્રભુ મોકલે રે. ધરતી પેટે ઉગાડે જે અન્ન કેમ ભૂલાયો નામ ભગવાનનું રે, ધરતી પેટે ઉગાડે જે અન્ન કે ભૂલાય નામ ભગવાનનો રે. ખાય પીને નિરાતે ઊંઘતો રે, ખાય પીને નિરાતે હું ઊંઘતો રે. મારું ખાધું પસાવે જે અન્ન કેમ ભૂલાયો નામ ભગવાનનું રે, મારું ખાધું પચાવે જે અન્ન કે ભૂલાય નામ ભગવાનનો રે. મારા
જીવનની દોરીજના હાથ મારે મારા જીવનની દોરી જેના હાથ મારે કરતો લોહી તણું અભિષેક પ્રેમ ભૂલાયો નામ ભગવાનનું રે કરતો લોહી તણો અભિષેક કે ભૂલાય નામ ભગવાનનો રે સારી સૃષ્ટિ જે સંભાળતો રે સારી સૃષ્ટિને જે સંભાળતો રે કરે સેવા સૌની દિન રાત પ્રેમ ભૂલાયો નામ ભગવાનનું રે કરે સેવા સૌની દિન રાત કે ભૂલાય નામ ભગવાનનો રે બદલામાં નથી કઈ માગતો રે બદલામાં નથી કંઈ માગતો રે મીઠે દરિયો હરિનું નામ પ્રેમ ભૂલાયો નામ ભગવાનનું રે મુખે ધરજો હરિનું નામ કે ભૂલાય નામ ભગવાનનું રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે નામ કેરો મહિમા છે પરંપાર પ્રેમ ભૂલાયો નામ ભગવાનનું નામ કેરો મહિમા છે અપાર કે ભૂલાય નામ ભગવાનનો રે કેમ ભૂલાયો નામ ભગવાનનું રે કેમ ભૂલાય નામ ભગવાનનો રે મને આનંદ થાય નામ બોલતા રે મને આનંદ થાય નામ બોલતા રે શાંત મન સંહેયમ પ્રશાંત મન સંયેન યોગિનાં સુખમુત્તમં યોગિનાં સુખમુત્તમં પ્રશાંત મન સંયેન
योगिनं सुखमुत्तमम् प्रशान्तमनसेन योगिनं सुखमुत्तमम् उपेति शान्तरजसम् उपेति शान्तरजसम् उपेति शान्तरजसम् उपेति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् 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 उपेति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् उपेति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपेति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् प्रशान्तमनसेन योगिनं सुखमुत्तमम् उपेति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युजनेवं सदात्मानं युजनेव सदात्मानं युजनेवं सदात्मानं युजनेव सदात्मानं योगी विगतकल्मष योगी विगतकल्मष योगी विगतकल्मष योगी विगतकल्मष युजनेवं सदात्मानं योगी विगतकल्मषम् युजनेव सदात्मानं योगी विगतकल्मष सुखेन ब्रह्म संस्पर्श सुखेन ब्रह्मस्पर्शम् सुखेन ब्रह्म संस्पर्शम् सुखेन ब्रह्मस्पर्शम् आत्मन्यन्तं सुखेन ब्रह्म संस्पर्श मत्यन्तं सुखमाश्नुते सुखेन ब्रह्मस्पर्शम् मध्यन्तं सुखमश्नुते सुखेन ब्रह्म संस्पर्श मत्यन्तं सुखमाश्नुते सुखेन ब्रह्मस्पर्शम् मध्यन्तं सुखमश्नुते युजन्नेवं सदात्मानं योगी विगतकल्मष सुखेन ब्रह्म संस्पर्श मत्यन्तं सुखमाश्नुते युगेन सदात्मानं योगी विगतकल्मषम् सुखेन ब्रह्मस्पर्शम् मध्यन्तं सुखमश्नुते 27-28 સાથે प्रशांत मनसं ह्येन योगिनं सुखमुत्तमम् उपेति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् योजनेव सदात्मानं योगी विगतकल्मष सुखेन ब्रह्म संकल्प मध्यन्तं सुखमाश्नुते मध्यन्ते सुखमश्नुते हरि ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती
જાયામુનિ. પ્રશાંત મનસં યેન યોગિનં સુખમુત્તમં ઉપેતિ શાંત રજસં બ્રહ્મભૂતમકલ્મષ અકલ્મષમ શાંત રજસમ પ્રશાંતમ. હે નિષ્પાપ અર્જુન, જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, જેનું મન સમ્યક, મનસમ એનમ બ્રહ્મભૂતમ યોગિનમ, જેનું મન સમ્યક રીતે શાંત થઈ ગયું છે એવા આ બ્રહ્મરૂપ બનેલા યોગીને હિ ઉત્તમમ સુખમ ઉપેતી, ચોક્કસ ઉત્તમ સાત્વિક સુખ પ્રાપ્ત કરે છે. ભગવાને અહીંયા સુખ પ્રાપ્ત કોણ કરી શકે એની વાત આ શ્લોકમાં ભગવાને કરી છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો 315મો દિવસ. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 26મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને શું કીધું કે હે અર્જુન, આ સ્થિર ન રહેનારું અને સંચળ મન જે શબ્દાદિ વિષયોમાં નિમિત્તે સંસારમાં ફરે છે, તે વિષયોમાંથી તેમને રોકીને વારંવાર પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. મન છે એટલે સંસારમાં અને વિષયોમાં તો ફરવાનું છે, પણ જે વખતે ધ્યાન ધરવા માટે બેસો, સાધના કરવા માટે બેસો, ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવા માટે બેસો, ત્યારે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને માનવ જાતને કહેશે કે એણે જ્યાં જ્યાં ફરતું રહેલું મન છે, વિષયો હોય, કામના હોય, વાસના હોય, ખેતીવાડી હોય, કોઈ પણ જગ્યાએ મન જાય તો હળવે હળવે એને મનને સમજાવી અને પરમાત્મા તરફ જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ગઈકાલે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી ઘણા લોકોએ ઘણી રીતે ગીતા ઉપર મનન અને ચિંતન અને શંકાઓ કરેલ છે. યુદ્ધમાં બોધ આપવો અપ્રસ્તુત છે એવી ઘણા લોકોની શંકા છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું, ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને જે ગીતાનું તત્વજ્ઞાન કીધું, એમાં ઘણા લોકોની થોડી ઘણી શંકાઓ છે કે આવા યુદ્ધના મેદાનની અંદર શ્રીમદ ભગવદ્ જેવા તત્વજ્ઞાનનો ગ્રંથ કેવો, એ અપ્રસ્તુત છે એમ ઘણા લોકોનું ઘણી રીતે એવી માન્યતા છે. ઘણાનું કહેવું છે કે યુદ્ધને લગતા અનેક શ્લોકોનો ઉપદેશ ઘણા લોકોએ ઘણી રીતે આવી રીતનો શંકાઓ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણાનું કહેવું છે કે યુદ્ધને લગતા અનેક શ્લોકોનો ઉપદેશ કરે છે તે ઠીક છે, પણ યોગ અને સંન્યાસના શ્લોકો પણ છે, એ ઉપદેશની શું જરૂર એમ. યુદ્ધમાં પાછો પડેલો અર્જુન ફરીથી લડવા માટે ઊભો થાય, એ ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો એ બરાબર છે, પણ એ વખતે અહીંયા યોગ અને સંન્યાસની વાત કરવાની ભગવાનને શું જરૂર પડી? આવું ઘણા લોકો શંકા, ગીતાનો અભ્યાસ કર્યા પછી ઘણા લોકો આવી રીતની શંકા પ્રદર્શિત કરે છે. તેથી કે યોગ અને સંન્યાસના શ્લોકો પણ છે, તે ઉપદેશ કરવાની ભગવાને અર્જુનને શી જરૂર હતી? આવી ઘણા લોકો શંકા કરે છે. સમરાંગણમાં તો સંગ્રામને શોભે એવી વાતો જ કરવી જોઈએ. ઘણા લોકો શું કહે છે કે ભાઈ હવે બધા એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 અક્ષણી સેના અત્યારે યુદ્ધ માટે ઊભી રહી ગઈ છે, તો યુદ્ધમાં જે લોકો અટકતા હોય એ યુદ્ધમાં પાછા ઉત્સાહિત કેમ થાય એવી વાત કરવી જોઈએ. એને બદલે યોગ અને સંન્યાસની વાત ભગવાને ગીતામાં કરી છે, એ અપ્રસ્તુત છે એવું ઘણા લોકોનું માનવું છે. કે ઘણા જે અભ્યાસુ લોકો હોય ને, ગીતાનો જે અભ્યાસ કરતા હોય, એને આ બધું સંશોધન આ લોકો કરતા હોય છે. સમરાંગણમાં તો સંગ્રામને શોભે એવી વાતો કહેવાય. આ રીતે જોતા ગીતા અપ્રસ્તુત ગ્રંથ છે,
એમ ઘણા લોકો આના ઉપર શંકા કુશંકા અથવા ઘણી આવી રીતની દલીલો ઘણા લોકો કરતા રહેલા છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આવી દલીલો શંકાઓ એ નહીવત બધી જ ખોટીઓ છે. આ બધી જે શંકાઓ કરીને જે લોકો બેઠા છે કે આ બધું અપ્રસ્તુત છે. યોગ અને સંન્યાસની વાત ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે ઊભા થયેલા ક્ષત્રિયની વચ્ચે આ શું જરૂર હતી? આવું ઘણા લોકો ઘણી રીતે આવી રીતનું બોલતા હોય છે. તો દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ બધાની જે શંકાઓ છે ને એ બધી શંકાઓ ખોટી છે, અપ્રસ્તુત છે. શા માટે? તો એની પણ વાત સમજાવતા મહાપુરુષ કહે છે કારણ કે જ્યારે મારવું કે મરવું એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે ત્યારે દેહનો ત્યાગ યોગ્ય છે કે દેહની રક્ષા કરી જવું જ પડે. જ્યારે લડવા મારવા અને મરવા માટે જે વખતે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે યોદ્ધાઓ તૈયાર થયા છે એને આ વાત તો સમજાવવી જ પડે. કઈ વાત? કે મરવું અને મરવું જોઈએ કે મારવું જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે ત્યારે દેહનો ત્યાગ યોગ્ય છે કે દેહની રક્ષા કરવી એ યોગ્ય છે, એ એને સમજાવવું જ પડે. મારો અને કાપોની વાત ત્યાં આવે ત્યાં દેહ તારે જાળવીને લડવાનું છે કે યાહમ કરીને કૂદીને દેહ ન સંભાળતા તારે લડવાનું છે? આ વાત તો એને કહેવી જ પડે એમ અહીંયા મહાપુરુષ કહે છે. એ સમજાવ્યા વગર અર્જુનનો શમશાન વૈરાગ્ય કેવી રીતે દૂર કરી શકાય? યોગ અને સંન્યાસનો ઉપદેશ ભગવાન એ અર્થમાં આપે છે. દેહનો નાશ નૈસર્ગિક છે. કેવો? શરીર છે એનો નાશ તો છે આજ નહીં તો 5-15 વર્ષ પછી જગતમાં જે જન્મ લઈને શરીર લઈને આવ્યો છે એને જવાનું છે. એટલે દેહનો નાશ તો નૈસર્ગિક જ છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ સમય થાય એટલે દેહનો નાશ તો થવાનો છે. તેથી દેહનો નાશ નિશ્ચિત છે. દેહ એક વાર જ જવાનો જ છે. જ્યારે આત્મા તો અમર છે. મૂળ વસ્તુ અહીંયા છે. આત્મા અમર છે, આત્મા નિરંતર છે, આત્મા શાશ્વત છે. એ દેહમાંથી જ્યારે જીવ નીકળી જાય છે ત્યારે અહીંયા દેહ નશ્વર છે અને અંદર રહેલું આત્મા તત્વ એ તો શાશ્વત છે. એમ અહીં ગીતાકાર કહે છે. શાશ્વત છે, નિરંતર છે અને અમર છે. તેથી માટે યુદ્ધમાં મોત આવે ત્યારે તું તે સહર્ષ સ્વીકારી લેજે, પરંતુ તારા ધ્યેયને એટલે કે તારી પ્રતિજ્ઞાને તું છોડતો નહીં. એ તો એને સમજાવવું જ પડે. સામે યુદ્ધ પડે અને તું મોહિત થઈ જાય કોઈ લોકોની અંદર, તો અહીં ગીતાકાર કહેશે કે યુદ્ધમાં મોત આવે ત્યારે તું તે સહર્ષ સ્વીકારી લેજે. ભાગવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ નહીં, પરંતુ તે જે ધ્યેય અને તે જે પ્રતિજ્ઞા જે કરી હતી, ઘણી વખત તે પ્રતિજ્ઞા કરીને બેઠો છો કે અમારું શાસન અમને જુગારમાં હારીને ફોલાવી પટાવીને અમારી પાસેથી જેને રાજ્ય લઈ લીધું છે એને યુદ્ધના મેદાનમાં એકવાર હું હણી નાખીશ. આવી રીતે જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞા લીધેલી આજે પૂરી કરવાનો સમય આવી ગયો છે એમ ભગવાન અર્જુનને સમજાવે છે. ગીતાનું આવું તત્વજ્ઞાન માનવને સમરાંગણમાં એટલે કે તોડાવવા માટે છે કે લડતા સિદ્ધાંત માટે મરવા માટે છે? બહુ સરસ આ એક વાત કરી. હું ગીતાનું આવું તત્વજ્ઞાન માનવને સમરાંગણમાં છોડાવવા માટે છે કે લડતા સિદ્ધાંત માટે મરવા માટે છે? બે વાત ભગવાન તેથી અહીં કહે છે કે યોગ અને સંન્યાસ ભગવાને જે સમજાવ્યું છે ને એ યોગ્ય રીતે સમજાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. પરિણામની પરવા ન કરતા બલકે મરી ફીટવાનો આપનારું છે. ધ્યેયમાંથી પાછા પાની કરનારા છે કે ધ્યેયમાં પ્રવર્તક છે. આમાં અપ્રસ્તુત કંઈ નથી. દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ઘણા લોકોની આવી રીતની જે દલીલો છે ને કે યુદ્ધના મેદાનમાં આવું તત્વજ્ઞાન કેવું ને એ અપ્રસ્તુત છે. ત્યારે દાદા જેવા મહાપુરુષ કહે છે કોઈ વાતે ગીતા જે કીધી ને ભગવાને એ કોઈ જગ્યાએ અપ્રસ્તુત નથી. યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે અને યોગ્ય સ્થિતિની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. તેથી આપણે 24-25 શ્લોક ગયા
શુક્રવારે આપણે 24-25 શ્લોકમાં જે ધ્યાન યોગની ઉપરતીનું વર્ણન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભગવાન 26 અને 27 શ્લોકમાં તેની અવસ્થાનું વર્ણન કરીને તેની સાધનાનું ફળ બતાવે છે. હવે અહીંયા 27 અને 28 શ્લોકની અંદર જે ધ્યેયપૂર્ણ પોતાનું નક્કી કરેલી પ્રતિજ્ઞા જે પૂરી કરે છે એના માટેનું ફળ કેવું હોય છે એ ફળનું વર્ણન ભગવાન આ 27મા શ્લોકની અંદર ભગવાન કરે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. પ્રશાંત મનસં હેનામ યોગિનામ શોકમોત્તતમ ઉપેતુ શાંતરજસમ બ્રહ્મભૂતમ કલ્મસ. હે નિષ્પાપ અર્જુન, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, જેનું મન સમ્યક રીતે શાંત થઈ ગયું છે, એવા આ બ્રહ્મરૂપ બનેલા યોગીને ચોક્કસ ઉત્તમ સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે. ઉત્તમ સાત્વિક સુખ કોને પ્રાપ્ત થાય છે એ ભગવાને યોગીના 4 લક્ષણો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 4 લક્ષણો યોગીના કેવા હોય, આ જેની અંદર હોય એ યોગી, અને એ જ યોગી સુખ પ્રાપ્ત કરી શકે છે. એવા 4 વિશેષણો ભગવાને યોગી માટે ભગવાને વાપર્યા છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, જેનું મન સમ્યક રીતે શાંત થઈ ચૂક્યું છે, આવા આ બ્રહ્મરૂપ બનેલા યોગીને ચોક્કસ ઉત્તમ સાત્વિક સુખ પ્રાપ્ત થાય છે, બીજાને થતું નથી. આ 4 વાતો ભગવાને યોગી કેવો હોય, યોગીના લક્ષણને યોગીના વિશેષણો સમજાવ્યા છે. આજના આ શ્લોકમાં ભગવાન કહે છે કે યોગીનમ સુખ મુપેતિ. પહેલો શબ્દ ભગવાને વાપર્યો, હું યોગીનમ સુખ મુપેતિ, યુઝ ટુ જોઈન્ટ. જે ભગવાન જોડે જોડાયેલો છે તે યોગી. આ સરળ વાત ભગવાને ગીતામાં સમજાવી છે. યોગની વાત ઘણા સમયથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. યોગ એટલે ભગવાનની સાથે જોડાવું, અને ભગવાનની સાથે જે જોડાઈ ગયો છે એને શાસ્ત્રકારોએ યોગી કીધો છે. કેવો? યોગ અને યોગી આ બંનેમાં એટલો ફરક. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું, અને ભગવાનની સાથે જે જોડાઈ ગયો છે તેને અહીંયા ગીતાકારે યોગી શબ્દ વાપર્યો. આગળના ઘણા શ્લોકની અંદર ભગવાને યોગી શબ્દ વાપરેલો છે. તેથી આજના શ્લોકમાં ભગવાન કહે છે કે યોગીનમ સુખ મુપેતિ, યુઝ ટુ જોઈન્ટ. જે ભગવાન જોડે જોડાયેલો છે તે યોગી. આ સરળ અને સીધી વાત ભગવાને ગીતામાં સમજાવી. યોગી એટલે કપડાં કેવા પહેરો છો, ઘરમાં રહ્યો છો કે ઘરની બહાર રહ્યો છો, ઝૂંપડીમાં રહ્યો છો કે મહેલમાં રહ્યો છો, બરાબર, થોડું દુઃખ આવે છે એમાં રહ્યો છો કે શું, એ ભગવાન કાંઈ વાત કરતા નથી. ભગવાન યોગીનું વર્ણન કરતા કહે છે કે જે સ્થિતિ આવે એ સ્થિતિમાં ભગવાનની સાથે જે જોડાઈ રહેવાનો જે પ્રયત્ન કરે છે ને એને યોગી કહે છે. પછી ઘરમાં રહેતો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, ઘર છોડીને હિમાલયમાં તપસ્યા કરતો હોય, કે વૈભવની ટોચ ઉપર બેઠેલો રાજા જનક હોય, આ બધા યોગી છે. એનું કારણ શું છે કે ગમે તેવી સ્થિતિ આવે પણ જેણે પ્રભુને પ્રાપ્ત કરીને મન પ્રભુમાં જે લગાડ્યું છે ને, આ બધા યોગી છે. એ યોગીનું 4 વિશેષણો આપીને ભગવાન આ શ્લોકમાં યોગીનું વર્ણન, યોગીની વ્યાખ્યા કરે છે. તે ચિત્ત એકાગ્ર કરીને બેસે ત્યારે તેના અહમ ચાલ્યો ગયો હોય છે, જે નિર્વિચાર અને નિર્વિકાર થયો હોય. કેવો? નિર્વિચાર એટલે કોઈ પ્રકારનો ચિત્ત એકાગ્ર જ્યારે કરે છે, ધ્યાનમાં બેસે ત્યારે કોઈ પ્રકારનો વિચાર નહીં, સારો પણ નહીં અને ખરાબ પણ નહીં, એને નિર્વિચાર કહેવામાં. અને નિર્વિકાર, આ 2 શબ્દ ગીતાકાર બહુ સરસ રીતે. નિર્વિકાર, કોઈ પણ પ્રકારનો આવી રીતનો કામ છે, મોહ છે, લોભ છે, આવી રીતનો કોઈ પણ વિકાર એના મનની અંદર ન આવે. આવી સ્થિતિ કરી અને સરસ મજાનું આવી રીતનું ઊંચું નહીં નીચું નહીં એવું સરસ મજાનું આસન પાથરે, એના ઉપર મૃગ ચર્મ રાખે, એના ઉપર રેશમી કપડાં રાખે, અને આજુબાજુનો 4 દિશાઓ બંધ કરી અને ધ્યાન
પ્રભુની અંદર જે લગાડે છે ને આ ખરો યોગી છે, ઉત્તમ યોગી છે, અને એ જ સુખને પ્રાપ્ત કરી શકે છે એમ ભગવાન આ શ્લોકની અંદર સરસ રીતે સમજાવે છે. સુખ કોને મળે? તો કે સુખ આને મળે. આપણે પણ 24 કલાકમાં અડધો કલાક સુખ મેળવવાનો રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પ્રયત્ન કરવો જોઈએ. મૂળ વાત ભગવાને 11 થી 32 શ્લોકની અંદર આ જ વાત ભગવાન આપને સમજાવે છે. કોઈ પણ રીતે તમે યોગી થાવ, યોગી એટલે ભગવાનની સાથે જોડાઈ જાઓ. ભલે તમે 5-15 મિનિટ કે અડધો કલાક કે કલાક, જેવી કેપેસિટી, જેવી આપણી તાકાત, એ પ્રમાણે પ્રભુની સાથે રોજ આપણા મનને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી પૂર્ણતાની અનુભૂતિ લેતો રહેલો અને સતત પ્રભુ સાથે જોડાયેલો યોગીનમ, અહીં ભગવાને શું શબ્દ વાપર્યો? યોગીનમ જીવે છે. આ યોગી ચિત્ત એકાગ્ર કરી ઉત્તમ સુખને પ્રાપ્ત કરી લે. ઉત્તમ સુખ જો મેળવવાનું હોય તો એના માટે ગીતાકારે કીધું છે કે બહુ વસ્તુની કે ભોગોની જરૂર પડતી નથી. બહાર નીકળ્યા પછી આપણે જરૂર પડે તો એનો ઉપયોગ કરવાનો, પણ જે વખતે ધ્યાન ધરીને પ્રભુની પાસે બેઠા હોય ત્યારે કોઈ વસ્તુ કે વિકાર નહીં. તેથી યોગી માટે ભગવાને આ શ્લોકમાં 4 વિશેષણો વાપર્યા. કેવા? આ 4 વિશેષણો એક જ શ્લોકમાં ભગવાને કે યોગી કેવો હોય. યોગીનું અહીં કોઈ વર્ણન બીજી ભાષામાં કર્યું નથી. ભગવાને પોતાની જ ભાષામાં વર્ણન કરતાં કહે છે કે યોગી એટલે કોણ? તો કે પહેલું પ્રશાંત મનસમ, જેનું મન શાંત થઈ ગયું છે, તે આડાહવળું ઘૂમતું નથી. જે વખતે ધ્યાન ધરે છે તે વખતે જેનું મન એકદમ શાંત થઈ ગયું છે. એક પહેલો આ વિશેષણ લગાડ્યો. બીજો વિશેષણ લગાડ્યો છે કે શાંત રજસમ, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. રજોત્તમ એટલે 3 ગુણ જેણે કંટ્રોલમાં કરી લીધા છે તે. ત્રીજો વગર બ્રહ્મભૂત, જેનું કાયા બ્રહ્મીભૂત થઈ ગઈ છે તે. અને ચોથું વિશેષણ ભગવાને લખાડ્યું છે અકર્મ એટલે કે અકલ્મષમ. અકલ્મષમ એટલે પાપ રહિત, જેનું મન પાપ રહિત થઈ ગયું છે તે. જે બ્રહ્મીભૂત જીવ થઈ ગયો છે તે, જેણે સત્વ, રજ અને તમને બાજુમાં રાખી અને મન પ્રભુની અંદર લગાડી દીધું છે તે, અને જેનું મન શાંત થઈ ગયું છે તે. આ 4 વાતો ભગવાને આ શ્લોકમાં લખી છે. આજે આપણે 4 વાતોને સમજવાનો પ્રયત્ન કરવો. ભગવાને તો લખ્યું કે જેને સુખ જોતું હોય ને એણે એ યોગી આ 4 વાતો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. આમાં ભગવાને કપડાની ક્યાંય વાત કરી, તીલાની વાત કરી, ચોટલી કેટલી રાખવી વાત કરી, અબોટિયું કેવું પહેરવું એની વાત કરી, કંઈ જ વાત કરી નથી. આ 4 વાતો, 4 વિશેષણો આ શ્લોકની અંદર ભગવાને આપ્યા છે. એને જો આપણે સમજી લઈને તો માણસનું મન શાંત થઈ જાય છે અને એ જ સુખને પ્રાપ્ત કરી લે છે. જો આપણે સુખ જોતું હોય તો આડાહવળું બહુ ઘૂમવાની જરૂર નથી. ફલાણા મહારાજ મને સુખ આપશે, ફલાણા મહારાજ બાપજી મારા ઉપર હાથ મૂકશે એટલે મને આ ગીતાકાર કહે છે. ગીતાકારને આ બિલકુલ માન્ય નથી. ગીતાકાર કહે છે કે જે જીવે આ 4 વસ્તુ પોતાના જીવનમાં લાવી, આચારમાં લાવીને જીવવાનો પ્રયત્ન કર્યો છે એ હંમેશને માટે સુખી જ છે, એવું આ શ્લોકના છેલ્લા શબ્દોમાં ભગવાને કીધું. સુખી કોણ? તો કે આ 4 વાતો જેણે જીવનમાં લાવી છે તે. જેની બુદ્ધિમાં વિચાર નથી અને મનમાં વિકાર નથી, આવી સામ્ય સ્થિતિ કેવળ ચિત્ત એકાગ્રતાના અભ્યાસથી જ આવે છે. મનમાં કોઈ વિકાર નહીં અને કોઈ વિચાર નહીં, કોઈ નહીં. સારો પણ વિચાર નહીં અને ખરાબ પણ વિચાર. એ વખતે મનની અંદર કોઈ વિચાર નહીં અને કોઈ વિકાર નહીં. આવી સ્થિતિ ક્યારે આવે? તો કે ચિત્ત એકાગ્ર કરી ત્યારે, ધ્યાનમાં બેસી ત્યારે આ સ્થિતિ આવે છે. એમ કે માનવીનું મન અટક ચાલુ છે, દોડધામ કરતું રહેલું. કેવું? બહુ અટક ચાલુ છે ને દોડધામ બહુ કરે છે. તે વખતે મનને મૂર્તિનું રૂપ આપી દેવું. આવું જ્યારે મન ભાગવા માંડે, ચારું કર ઘૂમવા માંડે, ત્યારે માણસે વિચાર કરી લેવું જોઈએ કે એ વખતે મૂર્તિની અંદર, જે ભગવાનની મૂર્તિ આપણા ઘરની અંદર હોય, જેની ઉપાસના આપણે કરતા હોય ને, એ વખતે શાંતિથી મનને એ મૂર્તિનું રૂપ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ચિત્ત એકાગ્ર કરતી વખતે કોઈ વિચાર આવે અથવા તો મનમાં જરા જેટલો વિકાર આવે અથવા અહંભાવનો જરા જેટલો સ્પર્શ થાય તો મન જટ લઈને મૂર્તિમાંથી ખસી જશે. કેવું? મૂર્તિમાં એકાગ્ર કરેલું મન ખસી ક્યારે જાય? થોડો ઘણો પણ મનની અંદર આવી તો વિકાર કે વિચાર આવે તો જટ જઈને મન જે મૂર્તિમાં લગાડ્યું છે ને એ મૂર્તિમાંથી મન ખસી જાય. મૂર્તિમાંથી મન ખસી જાય. જેનું મન ખસતું નથી તેને ભગવાને અહીંયા પ્રશાંત મનસ કીધું. પહેલું જ વિશેષણ શું કીધું? જેનું મન મૂર્તિમાંથી 5-15 મિનિટ ખસતું નથી એવા લોકોનું વર્ણન કરતા ભગવાન પહેલી જ લીટીની અંદર પ્રશાંત મનસ શબ્દ વાપર્યો. જેનું મન હટતું નથી, જેનું મન ભાગતું નથી, જે મૂર્તિની અંદર મનને એકાગ્ર કરી દીધું, ચીટકાયું છે ને, એ ગમે તેવો વિકાર આવે, ગમે તેવો વિચાર આવે ને તો એ મૂર્તિમાંથી મન જેનું ભાગતું નથી એને ભગવાને અહીંયા પ્રશાંત મનસ કીધું. પહેલું વિશેષણ ભગવાને આ શ્લોકની અંદર અહીંયા લગાડ્યું છે. જે વિષય આપણને લોભાવતો નથી, આપણને મોહમાં ખેંચતો નથી, જેની આપણને ખબર નથી પડતી તેવા વિષયના વિકારમાં મન શાંત રહે છે. ઘણા લોકો કહે છે કે પરમાર્થ કરવો કઠણ છે અને સંસાર કરવો સહેલો છે. વાસ્તવમાં આથી ઉલટું છે. આ બે વાતો આજે આપણે સમજવાની. ઘણા લોકોનું એવું કહેવાનું છે કે પરમાર્થ કરવો સહેલો છે અને ઘણા લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ સંસાર કરવો સહેલો છે. આ બે વાતો છે. એટલે અહીં કહે છે કે ઘણા લોકો કહે છે કે પરમાર્થ કઠણ છે. કેવો? પરમાર્થ કેવો છે? કઠણ છે અને સંસાર કરવો સહેલો છે. વાસ્તવમાં આથી ઉલટું છે. શું છે? આથી ઉલટું છે. પરમાર્થ સહેલો છે અને સંસાર કરવો કઠણ છે. કારણ કે તે અપૂર્ણતાથી ભરેલો છે. આ જગતમાં કોઈનો સંસાર પૂરો થયો નથી અને થવાનો પણ. સંસાર કોઈનો પૂરો થયો? વચ્ચેથી જ ભગવાન ગમે ત્યારે સંસાર કરતા હોય તો માણસને ઉપાડી લે કે નહીં? એટલે કોઈનો સંસાર જે જગતમાં માનવ શરીર ધારણ કરીને આવ્યો છે એનો સંસાર ક્યારેય પૂરો થતો નથી. એમ સંસાર કરવાનો છે પરંતુ પરમાત્મા તો કશું કરવાનું હોતું નથી. તેથી ઘણા લોકોનું એમ કહેવાનું સંસાર કરવો અઘરો અને પરમાર્થ કરવો સહેલો. એટલે કે માગવાનું છે. એટલે કે માગવું તો સહેલું છે, તેમાં કોઈ જાતની મહેનત પડતી નથી. માગવામાં તો માણસ ઘણું બધું માગી શકે છે. માગવું સહેલું છે એટલે પરમાર્થ હેલો છે. ઘણા લોકોનું એમ કહેવાનું છે. પણ સંસાર કરવો ખૂબ જ અઘરો છે. તેથી પૂજ્ય દાદા પોતાનું દ્રષ્ટાંત આપે છે કે હું જ્યારે સરસ્વતી સંસ્કૃત પાઠશાળા રોહાની અંદર જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અમે એક સાથે અહીંયા સરસ્વતી સંસ્કૃત પાઠશાળાની અંદર અમે ભણતા હતા. અને ભણતા આમાં મારી સાથેના ઘણા વિદ્યાર્થીઓની એવી ટેવ કે હવે આ ચોખાને ધોવાના, પલાળવાના, સાફ કરવાના, વળી પછી ટોપડી મૂકવાની, એમાં વળી બાફવાના, પછી બફાઈ જાય પછી બારા કાઢીને હવે એ કરવું એટલે અડધી પોણી કલાક તો વહી જાય. બરાબર ને? એટલે એના કરતાં માધુકરી કરી આવું હું. એટલે મારી સાથે દાદા કે ઘણા વિદ્યાર્થી હતા ને એ જ્યારે પાઠ પૂરો થાય, પાઠશાળામાં અભ્યાસ પૂરો થાય ને ત્યારે હાથમાં આવી રીતનું વાસણ લઈ અને 2-5 ઘરે માધુકરી કરવા માટે જોરાક. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એ માધુકરી કરવા માટે નીકળી જાય. એ 2-5 ઘરેથી માધુકરી લાવે. કોઈ ભાત લાવે, કોઈ જલેબી આપ્યું હોય, કોઈ શાક આપ્યું હોય, કોઈ ઢોકળા આપ્યો હોય. બરાબર ને? 5-8 ઘરે ફરે અને એમાંથી જે કાંઈ આવે એટલે એ આવીને સીધા તો મંડે ખાવા જે કરી. અને મારે તો શું કરવાનું? મારે તો ચોખા લેવાના, ધોવાના, સાફ કરવાના. બરાબર? એની અંદર કાંઈ કચરું હોય તો કાઢવાનું, તપેલી મૂકવાની, ચૂલો સળગાવવાનો. પછી ત્યાં તો ચૂલો, ત્યાં કાંઈ એ વખતે ગેસ હતો. એ ચૂલો પેટાવાનો, ન પેટે તો એટલે ભૂંગળાથી ફૂંક મારીને આ બધું કરવું પડે. એટલે આ બધું કરતાં મને અડધો-પોણો કલાક લાગે. ઓલા તો 10 મિનિટમાં માધું કરીને આવી ગયા. એટલે માગવું હેલું જ નહીં. સંસાર કરવો અઘરો. શા માટે? એ હાથે કરવાનું. બધું હાથે કરવાનું. પછી કે ભાત તૈયાર થાય ને પછી હું ખાતો હોય. મારે ખાલી ભાત જ ખાવાનો હોય. એ અભ્યાસ દરમિયાન દાદાએ આ જ કીધું. કહેવાનો પૂજ્ય દાદા કહે છે કે હું મારો પોતાનો દાખલો આપું. સંસ્કૃત સરસ્વતી પાઠશાળા
રોહામાં હું ભણતો હતો ત્યારે હાથે રસોઈ કરતો હતો. અમે બે પાંચ છોકરા એવા હતા કે આપણે માધુકરી કરવાની, એટલે અમે બધા સાથે ને બીજા થોડાકને એવી ટેવ કે હવે આ સુલાને આનતેન પેટાવું, 2 ટાઈમ માધુકરી કરી આવું ને, એટલે આવું બનતું હતું. હાથે રસોઈ કરતા, પણ મારી સાથેના ઘણા વિદ્યાર્થીઓ માધુકરી કરતા હતા. મારે ચૂલો સળગાવવો વગેરે સંસાર કરવો એટલે બધું કરવાનું. સંસાર કરવો એટલે આ બધું કરવું પડે ને, એટલે સંસાર અઘરો થયો કે નહીં. અને અધ્યાત્મ કેવો થયો? હેલો, માગવાનું. માગીએ એટલે અધ્યાત્મ હેલો અને સંસાર અઘરો એમ કે. પણ પરમાર્થમાં શું કરવાનું હોય? કેવળ માગવાનું, માધુકરી કરવાનું. તેથી પરમાર્થ સહેલો છે. જેની તેજસ્વી વૃત્તિ છે, જેનું જીવન તેજસ્વી છે, જેની બુદ્ધિમાં જગત છે, અસત ખોટું ઠરાવવાની તાકાત છે, એવા એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કેવળ એક જ અદ્વિતીય બ્રહ્મ છે એમ કહેવાવાળા આદ્યગુરુ શંકરાચાર્ય આપણા છે. એમણે પણ ઘણી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર ને. એમણે પણ કીધું છે કે સંસાર જીવતા આવડે તો સહેલો, પરમાર્થ કરતા આવડે તો સહેલો, નકર 2 અઘરા. શું કહે છે? સંસારે અઘરો, કરતા આવડે તો 2 સહેલા છે, ન કરતા આવડે 2 તો અઘરા છે. એમ આદ્યગુરુ શંકરાચાર્યને મહાપુરુષ પૂજ્ય દાદા જેવા મહાપુરુષ આપણે આ વાત સમજાવે. તેથી એકમેવા દ્વિતીયમ, શું કીધું છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કેવળ એક જ એટલે કે અદ્વિતીય બ્રહ્મ જ છે. આવી રીતની બુદ્ધિનો જેનો કૂદકો છે, એવા આદ્યગુરુ શંકરાચાર્ય પણ મા જગદંબા પાસે માગે છે. હું વિચાર તો કરો, આટલું મોટું 32 વર્ષની અંદર જેમણે આખી પૃથ્વી ઉપર હજારો વર્ષ સુધી તત્વજ્ઞાન રહે એવું તત્વજ્ઞાન આ દુનિયાને આપ્યું. 1600 વર્ષ પહેલાં, કેટલા 1500-1600 વર્ષ પહેલાં મહાપુરુષ આ જગતમાં શંકરાચાર્ય આવ્યા, બરાબર. 4 દિશામાં ફર્યા અને 16 વર્ષની ઉંમરે બધા જ આવી રીતના જે કાંઈ તત્વજ્ઞાનના ગ્રંથો છે એ બધાનો સંપૂર્ણ એણે અભ્યાસ કરી લીધો. અને 16 વર્ષ અભ્યાસ કર્યા પછી 16 વર્ષની અંદર એ જગતની અંદર આ વિચાર પહોંચે, એટલા માટે 16 વર્ષ ભારતની અંદર ખૂણે ખૂણે ઘૂમ્યા છે. એવા પણ મહાપુરુષ અહીં કહે છે મા જગદંબા પાસે માગતા બેઠા છે. હું માગવું સહેલું છે, મા પાસે મગાય, બીજા પાસે મગાય ને. એટલે અહીં બહુ સરસ રીતે દાદા પાંડુરંગ શાસ્ત્રી આ વાતને સમજાવતા આદ્યગુરુ શંકરાચાર્યનું વર્ણન કરે છે કે એવી રીતના બુદ્ધિનો જેનો કૂદકો છે, તેવા આદ્યગુરુ શંકરાચાર્ય પણ મા જગદંબા પાસે માગતા કહે છે. શું માગે છે? નિત્યાનંદ કરી વરાભય કરી, સૌંદર્ય રત્ન કરી, નિર્ધૂતાખિલ ગોર પાવન કરી, પ્રત્યક્ષ માહેશ્વરી, પ્રાચેયાચલ વંશ પાવન કરી, પ્રત્યક્ષ માહેશ્વરી, ભિક્ષાં દેહી કૃપા વલંબન કરી, માતા અન્નપૂર્ણેશ્વરી. કોણ માગે છે? આદ્યગુરુ શંકરાચાર્ય. કોની પાસે માગે છે? મા જગદંબા પાસે. શું કહે છે? માતા અન્નપૂર્ણા કે નિત્યાનંદ કરી, વયા ભર કરી, સૌંદર્ય રત્ના કરી. તું કેવી છો? માનું પહેલાં વર્ણન કરે છે. કોણ? શંકરાચાર્ય. અને પછી કહે છે હે મા તું મને ભિક્ષા. મા કેવી છે? તો માનું વર્ણન પણ શંકરાચાર્યએ આ શ્લોકની અંદર કર્યું છે. હે માતા અન્નપૂર્ણા. શું કહે છે? હે માતા અન્નપૂર્ણા, તમે નિરંતર આનંદ આપનારા છો. કેવો? અન્નપૂર્ણા તો આનંદ જ આપે ને. પેટમાં 2-5 દી કાંઈ જો ન ગયું હોય તો પૂછજો કોઈને, કેવો આનંદ મળે છે? આનંદ મળતો નથી. પેટમાં જો કાંઈક અન્ન જાય તો માણસને આનંદ મળે. ભલે પછી દિવસમાં 1 ટાઈમ ખાય, 2 ટાઈમ ખાય કે 3 ટાઈમ, પણ માણસને અન્ન તો પેટમાં નાખવું પડે ને. એટલે આ પહેલી જ માગણી શંકરાચાર્ય કહે છે. શું કહે છે? કે હે માતા અન્નપૂર્ણા, તમે નિરંતર અન્ન આપીને આનંદ આપનારા છો. તમે નિરંતર આનંદ આપનારા છો.
ઘર અને એટલે કે વર અને અભય આપનારા છો, વરદાન પણ આપો છો અને નિર્ભય પણ બનાવવાનું કામમાં તમે જ કરતા રહેલા છો. સૌંદર્યની ખાંડ રૂપ છો. કેવા તમારું જે સૌંદર્ય છે ને એ સૌંદર્યની ખાંડ રૂપ છો અને પ્રત્યક્ષ માહેશ્વરી છો. વળી પાર્વતી રૂપે અવતાર ધારણ કરી હિમાલયના વંશને પવિત્ર કરનારા છો. કેવા પાર્વતીનું રૂપ ધારણ કરી અને હિમાલયના વંશને તમે વધારનારા છો અને કાશી નગરીના તમે અધિષ્ઠાત્રી છો. કેવા છો? કાશી નગરીના તમે અધિષ્ઠાત્રી છો. જે હે અન્નપૂર્ણા માતા, મારા પર કૃપા કરી આપ મને ભિક્ષા આપો. તેથી પરમાર્થ માગવાનો છે અને માગ્યા વગર મળવાનું નથી. એ વાત તો પાકી જ નહીં, માગ્યા વગર મળે. હવે જમાનો થોડોક બદલી ગયો છે, પણ જૂના કાળમાં ટાઈમ થઈ ગયો. જૂના કાળમાં ભગવદ્ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 27 એમાં 4 વિશેષણો ભગવાને યોગી માટે વાંચ્યા. યોગી થવાનું હોય અથવા થઈ ગયેલા જે યોગી છે એની પાસે આ 4 તત્વોનો વૈભવ હોવો જોઈએ. આ વૈભવ જેની પાસે છે એને યોગી કહેવાય, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવશે. તેમ સમજતા આપણે એના માટે ઘણો પ્રશાંત મનસ કરીને ભગવાને કીધું કે આ જ માણસ સુખી છે અને આ જ માણસ આવી. તેથી મહાપુરુષ કહે છે કે પરમાર્થ માગ્યા પછી મળે છે, પરંતુ તે માટે કંઈક પથ્ય પાળવું જરૂરી છે. પરમાર્થ કેવો છે એ કહે છે ને, તેથી મહાપુરુષ કહે છે કે પરમાર્થ માગ્યા પછી મળે છે, પરંતુ તે માટે કંઈક પથ્ય પાળવું જોઈએ. જૂના કાળમાં આપણે બધાનો અનુભવ છે કે આપણે જ્યારે નાના હતા, 5મું 7મું ભણતા હોઈશું અને આજુબાજુના તાલુકામાં સર્કસ આવ્યું હોય એટલે જોવા જવાનું હોય, એટલે બધા છોકરાઓ રમતા રમતા પાદરમાં નક્કી કરે કે આજ બધા ટ્રેક્ટરમાં બેસીને બધા જવાનું અને એ સર્કસ જોવા જવાનું હોય. હવે આધાર તો પૈસાનો કોના ઉપર રાખવો પડે? બાપા ઉપર. ખિસ્સામાં તો હોય નહીં, એટલે વિચાર કરે છે કે બાપા પાસે એ કાળના 5-7 રૂપિયા લઈ અને મારે પણ આ બધા જાય છે ને એમાં મારે પણ વિસાવદર સર્કસ જોવા જવું છે એવું નક્કી કરે. એટલે નક્કી કરીને ઘેરે આવે તો ઘેરે 5-7 મહેમાનો સાથે બાપા વીંટલાઈને વાતોને ગપ્પા મારતા બેઠા હોય. કેવા ગપ્પા મારતા ફળિયામાં બેઠા હોય છે, ખાટલા ઢાળીને વાતો કરતા હોય છે. હવે એવા સમયે આ 5મું 7મું ભણતો છોકરો આવે છે ને વિચાર કરે છે કે કલાક પછી તો જવાનું છે અને આ ટોળકી આવીને બાપા એ વાત કરાવે છે. બાપા પાસે માગવું હોય ને તો બાપા એકલા જ હોય. કેવા હે આ ટોળકી ઊભી થાય તો હું જાઉં, એટલે માગવું એકલા હોય તો માગી શકાય એમ. દાદા ઘણીવાર આવા હળવા દ્રષ્ટા આમી સમજાવે છે, બરોબર. એટલે એ આડો હળો ઘરમાં જાય, આમ જાય તેમ જાય, આમ તેમ આટા ફેરા મારે, પણ આ ટોળકી ઊભી થતી નથી. ઓયડો અકળાય એમ કે આ કાંઈક જાય તો બાપાને કહું, બાપા 2 રૂપિયા 5 રૂપિયા આપો નહીં, આ બધા સર્કસ જોવા જાય છે તો મારે જવાનું. અને ધીમે ધીમે ભગવાન કૃપાએ વળી થોડીક ટોળકી ઉઠી, બાપા એકલા પડ્યા અને હળવેકથી બાપાને કહે, બાપા ગામના બધા છોકરા જાય છે, મારે પણ જવાનું છે, મને 5-7 રૂપિયા આપો નહીં. એટલે બાપા આપે. આપનાર અને લેનાર બંને એકલા હોવા જોઈએ. કેવા તો મળે એમ. આપણે જો ચિત્ત એકાગ્ર કરીને ભગવાન અને આપણે મન અને ભગવાન બે જો એકલા હોય તો માગો તો એ વસ્તુ મળે એમ, નકર મળે નહીં. પણ આપણે વિકારો ને વિચારો લઈને જો બેસતા હોય તો ભગવાન એ વસ્તુ આપવા માટે તૈયાર નથી. તેથી ભગવાને એટલે કે ભગવાને વિકારો નિર્માણ કર્યા છે, તેથી તે સજ્જન છે, તેને એટલે કે સજ્જન છે તેમને દુર્જન ઠરાવવું આપણને કોઈ અધિકાર નથી. તેથી વિકાર નિર્મિતિ જે ક્ષણે છે તે ઓળખવા માટે અતિ સૂક્ષ્મ બુદ્ધિ થવી જોઈએ, દિવ્ય થવી જોઈએ. તેથી શાસ્ત્રકારોના અધ્યયન, શાસ્ત્રકારોનો અભ્યાસ અથવા અવલોકનથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને બુદ્ધિ તેજ બને છે. તેથી રોજ માણસે થોડો ઘણો પણ શાસ્ત્રનો અભ્યાસ કરી અને બુદ્ધિને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. થોડો અભ્યાસ રોજ કરવો જોઈએ
અને રોજ આવી રીતનું કરવું જોઈએ. જે રીતે જૂના કાળનો હજામ દાઢીઓ કરવા માટે જાય, 2-5 વાડી બાજુમાં હોય એટલે સવારે જ બધાને કહી દે, બાપા આ વાડીએ અમે કાના બાપાની વાડીએ ભેગા થવાને છીએ ને, એટલે મંજી બાપા ને રામજી બાપા ને સગન બાપા તમે બધાએ ખાઈ પીને ત્યાં આવજો, વડલા એટલે બધાની દાઢીઓ હોબોડી નાખે, થાય કે નહીં? આવું કરતા એટલે મને ખબર છે એમ, બરોબર ને? તો એ વાણંદ બપોરે અહીંયા આવે, ખાઈ જ્યાં ઉતરો હોય ત્યાં જ આજુબાજુના બધા બાપા આવે, વારાફરતી દાઢી કરે. દાઢી કરતાં હસૈયો બુઠ્ઠો થઈ જાય એટલે સાંભળું ભેગું જ હોય. કેવું? સાંભળું લટપટિયું ભેગું હોય એટલે 2-5 વાર આમ કરે ને પછી દાઢી કરે. 2-5 આમ કરી. એ હુકામાં ભાઈ હથિયાર બુઠ્ઠું થાય તો એને તીક્ષ્ણ કોઈ આવી રીતનું ધાર કાઢે એની સાથે ઘસવું પડે કે નહીં? સાંભળા હાથે પટપટિયું ઘસે તો એની આવી રીતની ધાર નીકળે, ધાર થાય. એવી રીતે બુદ્ધિને રોજ આવી રીતે બુઠ્ઠી થઈ જાય. સંસારમાં ફરીએ આપણે, બરાબર ને? આખો દિવસ ક્યાંય અથડામણ થઈ હોય, ક્યાંય સારું મળ્યું હોય, ક્યાંય ખરાબ મળ્યું હોય, ન કરવાની વાતો કીધી હોય, સાંભળ્યું હોય, આ કરીને આપણી બુદ્ધિમાં એટલો બધો કચરો ઘૂસી ગયો છે. એ કાઢવા માટે રોજ ભગવાનની સામે બેસીને ભગવાનના જે શાસ્ત્રો છે ઋષિએ કીધેલા એનો રોજ અભ્યાસ કરીને બુદ્ધિને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ શાસ્ત્રકારોના અધ્યયન, શાસ્ત્રોના અવલોકનથી જ બુદ્ધિને રોજ હલકે ઘસીને તૈયાર કરવી જોઈએ. તેને માટે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતમ, આમ આપણા ઋષિઓએ કીધું. એના માટે શું કરવાનું કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. સ્વાધ્યાય કાર્યમાં, સત્કાર્યમાં, સારા કાર્યમાં ક્યારે આળસ કરવી નહીં. સ્વાધ્યાય પ્રવચનમાં, સ્વાધ્યાય કાર્યમાં, સત્કાર્યમાં ક્યારેય પ્રમાદ ન કરવો, આળસ ન કરવી. જિંદગીભર બુદ્ધિને આ રીતે ઘસતા જ રહેવાનું છે. હજામ રોજ શસ્ત્રને ઘસીને ધારદાર બનાવે છે, તેમ બુદ્ધિને રોજ ગીતા, વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ કે ભાગવત જેવા તેજસ્વી અને દિવ્ય ગ્રંથોનો અભ્યાસ કરી અને રોજ બુદ્ધિને આવી ધારદાર તીક્ષ્ણ બનાવવાનો પ્રયત્ન કરો. રોજ ઘણે કે રોજ થોડું હોય કે 7 દિવસ સાંભળી લીધું, ઘણું કે અમે 7 દિવસ તો ભાગવત સાંભળી પછી હું રોજ શાસ્ત્રકારો કે રોજ સાંભળવાનું, રોજ એક ભાગવતનો શ્લોક રોજ વાંચવાનો, ગીતાનો એક શ્લોક રોજ વાંચવાનો, એના ઉપર મનન કરવાનું, એના ઉપર ચિંતન કરવાનું. એ શ્લોકમાં આપણા ઋષિઓએ, શાસ્ત્રકારોએ શું લખ્યું છે એનું રોજ અધ્યયન કરવાનું. એટલાથી પૂરું થતું નથી. આજે ખાઈ લીધું એટલે 7 દિવસ સુધી નહીં ખાવું એવું બન્યું ક્યારે? એવું નથી બનતું. અધ્યાત્મમાં પરબારો ફટાણ જવાબ આપે કે હમણાં રામજી બાપાની કથા સાંભળવા ગયા હતા ને હવે ઓડકાર આવી ગયો છે, એમ ઘણી વાર. તેથી આ યોગી કેવો તો ગીતાકાર કહે છે આ શ્લોકમાં બ્રહ્મભૂત બ્રહ્મરૂપ. આ યોગી કેલો તો પેલો કીધો પ્રશાંત મનસ અને બ્રહ્મીભૂત કાયા, જેની કાયા બ્રહ્મીભૂત થઈ ગઈ છે આ યોગી એવો. બીજું વિશેષણ લગાડ્યું. તેથી આ શ્લોકમાં ભગવાને બ્રહ્મરૂપ થયેલો છે એમ આ શ્લોકની અંદર ભગવાન બહુ સ્પષ્ટ રીતે અર્જુનને સમજાવે છે. આ સચ્ચિદાનંદ રૂપ થયેલી જે વ્યક્તિ છે એટલે કે તે બ્રહ્મરૂપ છે, ચિત્ત રૂપ છે અને આનંદ રૂપ છે. તે વ્યક્તિ બ્રહ્મ જેવી થયેલી છે, બ્રહ્મ જેવી રીતનું છે તેવું મારે રહેવાનું છે. એ રૂઢ સમજણ, દ્રઢ સમજણ જેના મનની અંદર આવી ગઈ છે. આ બ્રહ્મીભૂત જેની કાયા થઈ છે તે, જે પ્રશાંત મન જેનું થયું છે તે, જેના સત્વ, રજ અને તમ ગુણ આવી રીતના શાંત થઈ ગયા છે તે, અને જેનો કલ્મશ એટલે જેનું પાપ નાશ થઈ ગયો છે તે, આવા યોગીની જે સ્થિતિ થાય છે એ યોગી જેવી સ્થિતિ થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી બ્રહ્મભૂતનો એક બીજો અર્થ શાસ્ત્રકારો સમજાવે છે, અને તે એટલે જેને સૃષ્ટિ બ્રહ્મભૂત લાગે છે. કેવી સૃષ્ટિ કેવી લાગે? બ્રહ્મભૂત એટલે આખા બ્રહ્મ એની અંદર દેખાય છે એવી સૃષ્ટિ જેને લાગે છે, સચ્ચિદાનંદ રૂપ લાગે છે તેવો તે આ યોગી છે. એક અર્થ આ પણ થાય છે. આ શ્લોકમાં ભગવાન પ્રથમ શબ્દ પ્રશાંત વાપરે છે.
પ્રશાંત એટલે શાંત, જાગૃત અને ગતિનિષ્ઠ. ખાલી શાંત શબ્દ આ શ્લોકમાં વાપર્યો નથી. કેવો? નકર શાંતય વાપરી શકે તેમ, પણ આગળ ભગવાને પ્ર લગાડ્યો. કેવો? પ્રશાંત. શાંત એટલે ખાલી શાંત એમ, અને પ્ર લગાડીને ભગવાન 3 વાતો એમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રશાંત એટલે કોણ? તો કે જે પ્રશાંત છે, એટલે પ્રશાંત એટલે શાંત છે, જાગૃત છે અને ગતિશીલ છે. કેવો? શાંત છે, ગતિશીલ છે અને જાગૃત છે. એના માટે ભગવાને પ્રશાંત શબ્દ ગીતાના અહીંયા 6ઠા અધ્યાયના 27મા શ્લોકમાં વાપરેલો છે. પ્રશાંત મનસ શબ્દથી ભગવાન કહે છે કે મન શાંત હોવું જોઈએ. જે વખતે ધ્યાન આપણે પ્રભુની અંદર ચિત્ત એકાગ્ર કરીને ધરતા હોઈએ ત્યારે આ 3 વાતો હોવી જોઈએ. એટલે પ્રશાંત શબ્દ વાપર્યો છે. શું હોવું જોઈએ? તો કે મન એક તો શાંત હોવું જોઈએ. બીજી વાત છે એમ તો ઊંઘમાં પણ આપણું 6 કલાક મન શાંત રહેશે કે નહીં? આ શાંતની વાત ભગવાન કરતા નથી. જાગૃત અવસ્થા, ગતિશીલ અવસ્થા અને શાંત, આ 3નો સરવાળો એટલે પ્રશાંત. કેવો? એક તો જાગૃત છે, ગતિશીલ છે એટલે જાગે છે, એ બધું વિચારી શકે છે, બોલી શકે છે, ખાઈ શકે છે, એનું જીવન આખું ગતિશીલ છે. જેનું આવી રીતનો શાંત થઈ ગયો છે. અને એટલે કે જે ઊંઘમાં નથી તેથી આમાં ઊંઘમાં પણ મન શાંત હોય છે. તેથી કહે છે કે મન પ્રશાંત એટલે શાંત હોવું જોઈએ, જાગૃત હોવું જોઈએ એટલે કે એલર્ટ. શાંત એટલે અંગ્રેજીમાં એને ક્લેમ કહે છે. અને પછી જાગૃત એટલે એલર્ટ. આપણે કે ભાઈ એલર્ટ રહી ગયો ભાઈ, હવે પવનનું વાવાઝોડું આવવાનું થયું છે, તમારું હકેલી લઈ ગયો ભાઈ. એટલે જાગૃત અને ગતિશીલ એટલે ડાયનેમિક હોવું જોઈએ. તેથી ભગવાને પ્રશાંત શબ્દ વાપર્યો. શાંત ખાલી શબ્દ આ શ્લોકમાં વાપર્યો નહીં, આગળ ભગવાને એક પ્ર શબ્દ લગાડ્યો અને પ્રની અંદર 3 વાતો મૂકી દીધી. એક તો જાગૃત હોય, ગતિશીલ હોય અને શાંત હોય. આ સ્થિતિ લાવવાની છે. અને એ સ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે જગત ભૂલીને મન પ્રભુની અંદર પરમાત્મામાં લીન થઈ જશે. એટલે એને પ્રશાંત શબ્દ ભગવાને વાપર્યો. આ એક શબ્દ જે અણુમાં જેમ તાકાત છે ને, એમ આ બધા શબ્દમાં તાકાત છે. પણ એને જો આપણે ફોડીને સમજવાનો પ્રયત્ન કરી તો ગીતા બરોબર આ શ્લોકો આપને સમજાય. નકર વાંચવાવાળો વાંચી લે, સાંભળવાવાળો સાંભળી જાય. કાંઈક ગીતાના 6ઠા અધ્યાયના 27મા શ્લોકમાં તો કાંઈક કહેતા હતા ભાઈ, પણ હવે કાંઈ ખબર નથી. એટલે ભગવાને આ પ્રશાંત શબ્દ વાપરીને 3 વાતો આપણે યાદ રાખવાની. આજ શું રાખવાની? પ્રશાંત એટલે શાંત. જે ગાદલી ઉપર, જે આસન ઉપર ચિત્ત એકાગ્ર કરવા માટે આપણે બેસી ગયા, એ વખતે મન આપણું શાંત હોવું, કોઈ જગ્યાએ ભમતું ન હોવું જોઈએ. ચારે બાજુ શું કહે છે? શાંત હોવું જોઈએ. પછી જાગૃત હોવું જોઈએ. કેવું? ઊંઘમાં જાગૃત હોતું નથી. 6 કલાક આપણે ઊંઘી ગયા, એમાં ગતિશીલ પણ નથી અને જાગૃત પણ નથી. શાંત છે. શાંત એક પડ્યું છે કે એમાં 6 કલાક સુધી એ શાંતિથી ઊંઘ કરી રહ્યો છે. પણ 2 વસ્તુ એમાં નથી, ગતિશીલય નથી અને જાગૃતય નથી. તેથી ભગવાને અહીંયા ચિત્ત એકાગ્ર કેવી રીતનું કરવાનું એના માટે ભગવાને પ્રશાંત શબ્દ વાપરેલો છે. તેથી કહે છે જે ક્ષણે મન શાંત હોય છે તે ક્ષણે મન જાગૃત પણ હોવું જોઈએ. કેવું? શાંત હોય તે સમયે મન જાગૃત પણ હોવું જોઈએ અને સાથે સાથે ગતિશીલ પણ હોવું જોઈએ. તો જ સબ્જેક્ટિવ એટલે કે સબ્જેક્ટિવ રિયાલિટીની અનુભવ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિ જ્યારે આવે ત્યારે ઉપેતુ શાંત રજસમ બ્રહ્મભૂત કલ્મશ, એમ ભગવાને આ લીટીની અંદર આખી 4 વાતો સમજાવી. આવું જ્યારે મન થાય, મન શાંત બને, ગતિશીલ હોય અને જાગૃત હોય, આવી સ્થિતિ જ્યારે આવે છે ત્યારે આ 4 વસ્તુની અનુભૂતિ અહીંયા સાધકને થાય છે અને એ બ્રહ્મીભૂત જીવ બની જાય છે. તેથી પ્રશાંત મનસ, શાંત રજસમ, બ્રહ્મભૂત અને અકલ્મષમ, આ બધા યોગીના વિશેષણો ભગવાને. આ યોગી કેવો હોય, યોગીનું વર્ણન કરતા ભગવાન આ શ્લોકની અંદર આ 4 વાતો સમજાવે છે. ગીતાકાર કહે છે કે મનનો અભ્યાસ કરતાં કરતાં જે મનને શાંત, જાગૃત
અને ગતિશીલ એટલે કે ગતિનિષ્ઠ રાખે છે આવી સ્થિતિ આ જે યોગી છે ને એ આવી સ્થિતિ ભોગવતો રહેલો છે. મનને શાંત, મનને જાગૃત અને મનને ગતિશીલ રાખવું એમ બોલવું સહેલું છે, પણ મનને શાંત કરવા જઈએ તો તે જાગૃત રહેશે નહીં. શાંત કરવા જાવ તો જાગૃત ન કરે, અને જાગૃત રાખવાનો પ્રયત્ન કરો તો એ ગતિશીલ થઈને મંડે બધે ભાગવા. એટલે ત્રણ વસ્તુ એક સાથે રાખવી ખૂબ જ અઘરી છે. અને જેણે ત્રણ વાત એક જ જીવનમાં, એક જ સાધનામાં, એક જ ધ્યાનમાં રાખી છે તેને અહીંયા ગીતાકાર યોગી શબ્દ કહે. આવો જે યોગી છે એવા યોગી મહાપુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. અને મનને જાગૃત રાખવા પ્રયત્ન કરશું તો એ શાંત રહેશે નહીં. તેથી ભગવાને આ શ્લોકમાં એક વિશેષણ, એક શબ્દ અકલ્મષ, જે નિષ્પાપ થયો છે તે અહીંયા અકલ્મષ શબ્દ વાપરીને ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અકલ્મષ એટલે પાપ રહિત. તેઓ મનની અંદર કોઈ પણ પ્રકારનું પાપ રાખ્યા વગર ચિત્ત એકાગ્ર કરનારના માટે અહીંયા અકલ્મષ શબ્દ ભગવાને વાપર્યો છે. જે નિષ્પાપ થયો છે એ શબ્દ ભગવાને અહીંયા યોગી માટે વાપર્યો છે. જેના સઘળા પાપો નષ્ટ થઈ ગયા છે તે જ યોગી છે, અને તે જ જાગૃત છે, તે જ ગતિશીલ છે, અને તે જ શાંત છે એવું ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવ્યું છે. અર્થાત તમોગુણ અને રજોગુણની એટલે કે અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ એ વૃત્તિઓ જેમની નષ્ટ થઈ ગઈ છે તેના માટે અકલ્મષ શબ્દ ભગવાને વાપર્યો. સત્વ, રજ અને તમ આ ત્રણ સ્થિતિ જેની નાશ પામી છે, અથવા એ ત્રણ સ્થિતિ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરી લ્યો છે એના માટે અકલ્મષ એટલે કે નિષ્પાપ થયેલો આ યોગી છે. અને આ યોગી જ પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે, અને એ જ શાંત અને આનંદી મેળવી શકે છે એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. બીજી વાત, આવા યોગીને આ શ્લોકમાં ભગવાન એક વિશેષણ લગાડીને અકલ્મષ શબ્દ ભગવાન વાપરે છે. જેનો રજોગુણ અને રજોગુણનો લોભ, પ્રવૃત્તિ, નવા કર્મોમાં જોડાવું, અશાંત અને સ્પૃહા એ વૃત્તિઓ શાંત થઈ ગઈ છે તેવા યોગીને અહીં ગીતાકારે શાંત રજસમ કહ્યું છે. કેવા? જેના સત્વ, રજ અને તમ ત્રણ ગુણો એકદમ જેના શાંત થઈ ગયા છે એવા યોગીનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર અત્યારે કરી રહ્યા છે. આવા યોગીનું વર્ણન કરતા ભગવાન કહે છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ જેના ત્રણ શાંત થઈ ગયા છે તે, અને જે શાંત છે, જે ગતિશીલ છે, અને આવી રીતનો જે છે એના માટે ભગવાન પ્રશાંત મનસ શબ્દ વાપર્યો છે. જેની બુદ્ધિમાં વિચાર નથી અને મનમાં વિકાર નથી. બુદ્ધિમાં કોઈ પ્રકારનો સારો કે નરસો કોઈ પણ પ્રકારનો બુદ્ધિમાં વિચાર નથી, અને મનમાં વિકાર નથી. આવી સામ્ય સ્થિતિ કેળવીને કેવળ ચિત્ત એકાગ્રતાનો અભ્યાસથી જ આવે છે, બાકી કોઈ અભ્યાસથી આવતો. આવી સ્થિતિ જો લાવવાની હોય ને તો ધ્યાન વગર શક્ય નથી. તેથી ગીતાકાર ખૂબ જ આગ્રહ કરી ઠોકીને વારંવાર હથોડા મારીને કહે છે કે માણસે રોજ પ્રભુની પાસે બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોજ જેમ શાક, રોટલી, દાળ, રોટલા બધા જેમ રોજ ખાઈ છી, રોજ પાણી પી છી, રોજ આ ભગવાને આવી રીતનો શું કહેવાય પવન ભોગ એ બધું ખાઈ છી, એવી રીતે રોજ મનને આવો ખોરાક આપવાનો પ્રયત્ન કરવો જોઈએ રોજ. કારણ કે એ તો રોજ તો કંટાળો આવે. એકાદી દિવસ, 2 દિવસ કહો તો બરાબર, એકાદી શિબિર કહો તો કરી નાખીએ, પણ આ રોજ શિબિર કરવાથી હાલે નહીં. સપ્તાહ સાંભળવાથી આવી રીતનું મન પવિત્ર થાય. મનને જો ગતિશીલ, મનને જો પવિત્ર, મનને જો દિવ્ય બનાવી અને પ્રભુ સુધી જો લઈ જવાનું હોય ને તો મનને રોજ ખોરાક આપવો પડે, રોજ આપવો પડે. ખોરાક આપ્યા વગર કાંઈ થાય. જેમ પશુની પાસેથી જો આપણે દૂધ મેળવવાનું હોય તો એને રોજ ખોરાક આપવો પડે કે નહીં? ગાયને ઘાસ ખવડાવવું પડે, ખાંડ ખવડાવવું પડે, રોજ ખવડાવી તો જ આપણે
2 ટાઈમ આપણે સરસ મજાનું દૂધ આપે છે, એમ આપણા મનને પણ રોજ ખોરાક ખવડાવવો પડે. અને એ ખોરાક એટલે મનને શું કહેવાય, આખું જગત ભૂલવાનું, આખો સંસાર ભૂલવાનો, અને અડધો પોણો કલાક માટે મનને પ્રભુની અંદર લીન કરવાનું. અને એ જેણે લીન કર્યું છે એવા યોગીનું વર્ણન કરી અને ભગવાન 4 પ્રકારના વિશેષણો આવા મહાપુરુષ માટે વાપરે છે. પહેલો તો કેવું વાપર્યું છે? પ્રશાંત મનસ, જેનું મન શાંત થઈ ગયું છે તે. પછી સુખ મુત્તમમ એટલે સત્વ રજ અને તમો ગુણ જેના શાંત થઈ ગયા છે તે. પછી શાંત રજસમ. પછી બ્રહ્મભૂત કલ્મશ, જેની બ્રહ્મભૂત કાયા થઈ છે તે. અને અકલ્મશ, જેનો પાપ નાશ થઈ ગયો છે તે. એટલે જેનો પાપ નાશ થઈ ગયો છે, પાપ રહિત થઈ ગયો છે તે, જે બ્રહ્મીભૂત જીવ થઈ ગયો છે તે, જેના સત્વ રજ તમ ગુણ ખલાસ થઈ ગયા છે તે, અને જે શાંત છે, આવા યોગીનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર 4 વિશેષણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ આપણી બુદ્ધિ અનુસાર, આપણે કાંઈ કાશી નગરીમાં કાંઈ ભણવા ગયા નથી, આપણે કાંઈ તપોવનમાં કાંઈ ભણ્યા નથી, થોડું ઘણું ભણ્યા છીએ. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની શું કહેવાય, પાઠશાળાની અંદર એટલે કે કેટલા દિવસ, 2.5 મહિના એટલે 70 દિવસ સુધી ભણવાનો એક મોકો મળ્યો હતો, એમાં અમે ગયા હતા. પણ કહેવાનો અર્થ કે આપણે એટલા બધા પારંગત અનુસાર આ સમજવાનો આપણે પ્રયત્ન કરતા રહેલા છે કે એક એક શબ્દને ફોડી અને મહાપુરુષે જે પોતાના પ્રવચનમાં જે વર્ણન કર્યું છે એ વર્ણન સાંભળ્યું, વાંચ્યું, એની અંદર મનોમંથન કરી અને આપણે આ બધી વાતો સમજવાનો પ્રયત્ન કરી છે. તેથી ભગવાને બહુ સરસ રીતે અહીંયા 4 ગુણો અર્જુનને કહે છે કે હે અર્જુન, યોગી જો થવાનું હોય ને તો આ 4 ગુણો માણસની અંદર હોવા જોઈએ. અને 4 ગુણો જેની અંદર આવે ને એ જ સુખી છે અને એ જ સમાજની અંદર શાંત રહી શકે છે. તેથી તમોગુણ, રજોગુણ તથા તેમની વૃત્તિઓ શાંત થવાથી તેમનું મન સ્વાભાવિક રીતે શાંત થયું છે. એવા સ્વાભાવિક શાંત મનવાળા યોગીને અહીં પ્રશાંત મનસમ ભગવાને કહ્યું છે, જેની બુદ્ધિમાં વિચાર નથી અને જેના મનમાં વિકાર નથી. આવી સામ્ય સ્થિતિ કરવી હોય તો એના માટે ધ્યાન વગર શક્ય. આવી સામ્ય સ્થિતિ જીવનમાં 24 કલાકમાં અડધો પોણો કલાક કે 15-20 મિનિટ જો લાવવાની હોય ને તો ધ્યાન વગર શક્ય. આટલો ભાર ભગવાન વારંવાર અનેક શ્લોકોની અંદર ગાયો છે, સમજાવ્યો છે. અર્જુનને વારંવાર એક વાત ઠાંસીને સમજાવવાનો પ્રયત્ન ભગવાને કરતા રહેલા છે. બુદ્ધિમાં કોઈ વિચાર આવે અથવા મનમાં જરા જેટલો વિકાર આવે, અહમભાવનો જરા જેટલો સ્પર્શ થાય તો મન ઝટ દઈને મૂર્તિમાંથી ખસી જાય છે. શું છે? ઝટ દઈને મૂર્તિમાં આપણું મન એકાગ્ર થયું હોય, પણ જો કોઈ વિકાર કે વિચાર કે કોઈ અહમભાવ આવે તો એ મૂર્તિમાંથી આપણું મન ઝડપથી ચલિત થઈ જાય છે. તેથી આ ચલિત આગળ ભગવાનને અર્જુને કીધું ને કે ભગવાન મન સ્થિર રહેતું નથી અને ફરતું રહેતું, કેવું સંચલ છે, કેવું સંચલ અને અસ્થિર મન ભગવાન આ કાબૂમાં આવતું નથી. ત્યારે ભગવાને આ આખો વિષય શરૂ કર્યો છે. એને જો કાબૂમાં લાવવાનું હોય, એને જો કંટ્રોલ કરવાનો હોય ને તો એના માટેનો એક જ ઉપાય છે કે તું યોગી થઈ જા. યોગી એટલે ભગવાનની સાથે જોડાઈ જા. ભગવાનની સાથે કદાચ 24 કલાક તું જોડાઈ શકતો ન હોય તો 15 મિનિટ, અડધો કલાક સવારમાં વહેલો ઉઠી અને ભગવાનની સાથે જોડાઈ જવાનો પ્રયત્ન કરીશ ને તો તારું જે સંચળ મન છે અને અસ્થિર મન જે તારું જે ભટકે છે અને જેમ તેમ ભાગે છે ને એ તારું શાંત થઈ જશે અને તને સુખ પ્રાપ્ત થશે. એમ ભગવાન આગળના આ બધા શ્લોકોનું રસાયણ આ પ્રમાણે સમજાવે છે. આમ ભગવાને આ શ્લોકમાં યોગીના 4 લક્ષણો, વિશેષણો આપીને ભગવાને અવસ્થાનું વર્ણન એટલે કે સાધનાનું ફળ બતાવ્યું છે. હું સાધનાનું ફળ પણ આપણે બધા માણસ જો સાધના કરે અને આ 4 વિશેષણો ભગવાને યોગી માટે જે વાપર્યા એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન પડે તો એનું ફળ શું મળે છે? તો કે એને સુખ પ્રાપ્ત થાય. આ એનું ફળ. આપણે થયું ફળ એટલે કાંઈ રૂપિયા આપશે, સમાજની અંદર કાંઈ પ્રતિષ્ઠા આપશે, મોટપ આપશે કે સત્તા આપશે,
એ ફળની વાત કરતા આ ચારે ચાર જેણે જીવનમાં લાવીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે, ભગવાને આ શ્લોકની અંદર ફળ પણ આપવાની વાત. ફળ શું મળશે? તો કે એને ભાઈ સુખ મળશે. બરાબર ને? ગમે તેવી વિકટ પરિસ્થિતિની અંદર એ ક્યાંય ગભરાશે નહીં, અટવાશે નહીં અને શાંત રહેશે, એવું ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ પણ શાંત થઈ ચૂક્યો છે, જેનું મન સમ્યક રીતે શાંત થઈ ગયું છે, એવા બ્રહ્મરૂપ થયેલા યોગીને ચોક્કસ ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે, એમ ફળ પણ ભગવાને આ શ્લોકની અંદર બતાવ્યું છે. આ સ્થિતિ આવે ત્યારે પછીનું જીવન કેવું હોય? મને કહે ચારે ચાર વસ્તુ યોગીએ પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને એવો યોગી બની પણ ગયો, ભગવાનની સાથે જોડાઈ ગયો અને આ જે શાંત છે, બ્રહ્મીભૂત છે, પાપ રહિત છે અને સત્વ, રજો અને તમ જેને આવી રીતના અસર કરતા નથી, આવા ગુણો જો આવી ગયા હોય અને એ રીતે પોતાનું જીવન જીવવાનો જો પ્રયત્ન કરતો હોય તો એની સ્થિતિ કેવી આવે? એનું જીવન કેવું બદલાય, કેવી રીતનું હોય છે? એવો પ્રશ્ન ભગવાનના એટલે કે અર્જુનના મનમાં ઉદ્ભવ થયો. કેવો? કે ભગવાન હાલો કે તમે જે ચાર વાતો કરીને યોગીના વિશેષણો સમજાવ્યા છે, એ વિશેષણો રાખી અને માણસ આવો પ્રયત્ન કરી અને આ ગુણો પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો એની સ્થિતિ કેવી થાય? એવું અર્જુનના મનમાં લાગ્યું. ભગવાન અંતર્યામી છે, ભગવાન અર્જુનના મનની વાત સમજી ગયા કે હજી આ ભાઈના મનની અંદર કંઈક ઘૂમી રહ્યું છે. તેથી કહે છે કે આ શ્લોકમાં ભગવાન પ્રથમ એટલે કે આ સ્થિતિ ઉપર આવે ત્યારે પછીનું જીવન કેવું હોય, એટલે કે ચિત્ત એકાગ્ર કરતાં કરતાં નિર્વિકલ્પ સમાધિની ટોચની સ્થિતિ એટલે કે ભોગવતો હોય તેની સ્થિતિ કેવી રીતની હોય છે તે ભગવાન 28મા શ્લોકની કે આવી સ્થિતિ જે ભોગવે છે કેવી? આ તો ભોગવવી હોય તો આવા ગુણો આવવા જોઈએ, એની વાત ભગવાને કરી. તો અર્જુન કહે હાલો માનો એના જીવનમાં આવી ગયું તો એ કેવા રીતના ભોગવે છે, કેવી એની સ્થિતિ છે, એ તમે જરેક મને સમજાવો ને. આવું મનની અંદર અર્જુનને પ્રશ્ન થયો. ભગવાન અંતર્યામી છે, ભગવાને અર્જુનનું મન વાંચી લીધું અને ભગવાન 28મા શ્લોકમાં કહેવાના છે કે ભગવાન આવી સ્થિતિ જેની આવી છે ને એ આવી રીતનું જીવન જીવે છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે 28મા શ્લોકમાં આનું જીવન કેવું હોય છે એનું વર્ણન ભગવાન કરવાના છે.